ક્લિક કરી દીધું. ઓકે, આ એક સેક્શન કટ કરી આખું પ્રોપર ડાઉન કરી અને શું કર્યું, પ્રોપર સ્ટ્રેટ બંને. એમના પછી શું કર્યું, એક સેક્શન કટ થઈ ગયું એટલે અહીંયાથી આપણી ગાઈડલાઈન મળી ગઈ. ઓકે, ગાઈડલાઈનને શું કર્યું આપણે, ગાઈડલાઈન ફોલો કરી સેકન્ડ સેક્શન સાથે. સેકન્ડ સેક્શનને બી થોડો પેસ ડાઉન કરી અને નીચેની સાઈડ કટ. ઓકે, એન્ડ લાસ્ટમાં થર્ડ આખું જે ઇયર ટુ ઇયર પાર્ટિંગ છોડેલું હતું એમને બી પાછળ કનેક્ટ કરી દીધું. અહીંયાથી આવી રીતે કાનની પાછળ નથી ગયું. જે આપણો નેચરલ ફોલ જાય છે હેરનો એ જ હેરને ફોલો કરવાનો છે અને લાસ્ટમાં ટોટલી હળસાઈ દેવાનું. અને લાસ્ટમાં જે બહુ સ્ટ્રોંગ લાઈન આવે તો એમને લિટલ બી પોઈન્ટ્સ કટ્સથી કવર કરી દેવાની છે એટલે એકદમ સ્ટ્રોંગ લાઈન નહીં દેખાશે. એમના પછી આવશે બ્લો ડ્રાયર. સ્ટ્રેટ હેર કટનું બ્લો ડ્રાયર આપવું અલગ એ હું તમને આમાં કમ્પ્લીટ બતાવીશ. ઓકે, ડન. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આખી સેન્ટર પ્રોફાઇલ આવશે, આપણને ફિક્સ આવશે. ફિક્સ તમે ક્લાયન્ટના ફેસ અકોર્ડિંગ કટ કરીશું. ઓકે, એટલા માટે એને ફિક્સનો પાર્ટ અલગ રાખ્યો. બાય ચાન્સ તમે એમને બી કવર કરી દો તો બી થઈ જાય. ઓકે, ચાલો બોલાવે તો હા તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો કોઈ એવું ના હોય સ્પેસ જગ્યા રેડી છે ને તો અહીંયાથી સેક્શન પ્રોપર સેક્શન લઈ લીધું, બંને સેક્શનને પ્રોપર સેટ કરી દીધા. પછી પ્રોપર કોમ કરી દેવાનું છે. ટેન્શન બિલકુલ નથી રહેવા દેવાની હેર પર. હવે શું કરવાનું છે, ક્લાઇન્ટને લિટલ બીટ નીચે જોડવાનું છે, લાઇટ વેટ, બહુ વધારે આ ડાયરેક્શનમાં આખું કટિંગ કરવાનું છે. પછી ફર્સ્ટ અહીંયાથી આપણે સેક્શન લેવાનું છે. હેન્ડ ઉપર ચેન્જ નથી રાખવું. ઓકે, હવે ક્લાઇન્ટની લાઈન આપણે જેટલી બહુ પતલીને ખરાબ છે ને એટલી કટ કરવા માટે અહીંયાથી સ્ટાર્ટ. સ્ટ્રેટ લાઈન કવર અગેન કોમ કરી નાનું છે. એકવાર સ્ટ્રેટ લાઈન આપવી જોઈએ, ના તો ઊંધી ના તો આડી. સેકન્ડ અગેન સેટઅપ માટે લેવું હોય તો તમે લાઇટ વેટ હાફ ટાઈપ કરી શકો. ખાલી એમને તમે સેટ માટે તો બી આખી ઊભી લાઈન આવે. ખાલી પોઈન્ટ્સ બહાર આવે તો એટલા હતા नीचे के साथ पार्ट करेंगे आपकी बात से नीचे के पार्ट करेंगे और हमने फर्स्ट ट्राई किया और सबके डाउन नीचे के राउंड करते नेचुरल में एक सेक्शन फिनिश થઈ જાય ને તો બીજું હા મર્જ માટે
પાછળ આવશે સિંગલ લાઈન ઉપરથી નીચે સુધી સ્ટ્રેટ અને અહીંયા બાઉન્સ બી કેટલો ક્રિએટ થયો આટલો બાઉન્સ ક્રિએટ